આપણે પોતે સેલ્ફ કોન્ફિડન્ટ કે ના હોય ને આપણે કાંઈક કરવાનું હોય તો આપણે પોતા ઉપર ઓલું અંદર ઓલો ગૂંચવાયેલા જ હોય તો પછી એમાં કેવી રીતે ના પણ આપણે કોઈકને પૂછીએ ને, નહીં તમે ટીમમાં હો કેવી રીતે કરવાનું જરા બરાબર છે ને, એમ કરતાં કરતાં આપણે સમજી લઈએ કે કરેક્ટનેસ શું છે, કઈ રીતે કામ ફિનિશ કરવું, એટલે ધીમે ધીમે આપણમાં આવડી જાય. એકદમ આપણને ના આવડતું હોય તો કોઈને પૂછીએ ને, ગાઈડ નથી હોતી. આજકાલ તો યુટ્યુબમાં અને ગૂગલમાં જાય છે ને બધા, ત્યારે શોધી કાઢે કે માલપુડા બનાવવા કેવી રીતે, તો શોધીને બનાવી નાખે પાછા. ભલે એકાદ બે વખત બગડે પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં કરતાં આવડી જાય. આ એવું જ છે, વ્યવહાર બધો શીખવાનો છે, જોઈને શીખવાનો છે. અને ભૂલચૂક થાય તો ફરી સુધારવાનો. આપણે ગભરાવવું નથી, અટકી જવું નથી, છોડી દેવું નથી, તો પછી ક્યારેય આપણે પૂરું નહીં કરી શકીએ. એટલે ધીમે ધીમે જેટલું થયું એમાં કંઈ ભૂલચૂક હોય તો બીજી વખત સુધારો.